તો સૌથી પહેલો પ્રશ્ન છે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ ઉપર. ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ ઉપર આપણે 2 દિવસ પહેલાં જ રીલ બનાવેલી હતી અને એની ઉપર તરત ને તરત જે છે એ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે શું. ABCD ઓપ્શન આપેલા છે બરાબર. તો એના આધારે જવાબ જે છે એ આવે છે. આપણે જોયેલું હતું કે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે શું કે જ્યારે સરકાર લોન વધારે લે, જ્યારે સરકાર વધારે પૈસા ઉધાર લે, સરકાર વધારે પૈસા ઉધાર લેશે તો માર્કેટની અંદર પૈસાની તંગી સર્જાઈ જશે અને એના કારણે પ્રાઇવેટ ખેલાડીને પૈસા ઓછા મળશે. મતલબ કે ઓલા જેવું કે નરેન્દ્ર મોદીજી જ્યારે પૈસા લોન ઉધાર લેવા જશે તો મુકેશ અંબાણીને પૈસા ઓછા મળશે. કેમ? કારણ કે માર્કેટની અંદર પૈસા તો લિમિટેડ છે. તો મતલબ કે સરકાર જ્યારે પૈસા ઉધાર લેશે તો ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજનો દર વધી જશે અને જે પ્રાઇવેટ પ્લેયર, ખાનગી ખેલાડીઓ જે છે એની માટે પૈસા ઓછા બચશે અને એમને પૈસા મળશે નહીં. તો મતલબ કે જે ક્રાઉડ એટલે ટોળું, ટોળાની અંદર મોદીજી અને મુકેશ અંબાણીજી બંને ઊભા છે, એટલે કે એક પ્રાઇવેટ ખેલાડી અને સરકાર બંને છે. તો જો સરકાર વધારે પૈસા ઉધાર લઈ લેશે તો શું થશે કે ઓલા ક્રાઉડમાંથી, ટોળામાંથી ફેંકાઈ જશે. આઉટ એટલે બહાર ફેંકાઈ જશે. તો આ જ વસ્તુને ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ કહેવાય. ડિટેલમાં આપણે બહુ પહેલાં જે છે ચલાવેલું છે, પણ સમજો કે કાંઈ જ ખબર નથી પડતી, કાંઈ આવડતું જ નથી, કોઈ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ જ નથી ખબર, તો કઈ રીતે થઈ શકે? તો તમે જુઓ ઓપ્શન A અને B. ઓપ્શન A અને B આપણે કીધેલું છે કે જે સૌથી લાંબુ હોય ને જવાબ હોય. તો બધામાં તમે જુઓ B સૌથી, A અને B બરાબર. A અને B આવી શકે કારણ કે એ બે જ સૌથી લાંબા છે. A અને B બેમાંથી, કારણ કે જે સૌથી લાંબુ એ જવાબ હોય. ટ્રીક આપણી એવું કહે છે. તો હવે ઓપ્શન B વાંચીએ તો ઓપ્શન B શું કહે છે કે હાઈ ગવર્મેન્ટ બોરોઇંગ ઇન્ક્રીઝિસ ઇન્કમ ટેક્સ. એટલે કે જો સરકાર વધુ પૈસા ઉધાર લેશે ને તો ઇન્કમ ટેક્સ વધી જશે. હવે તમે વિચાર કરો કે ઇન્કમ ટેક્સ એ તો કોની ઉપર લાગે? તો ઇન્કમ ટેક્સ એ તો આવક ઉપર, આવક વેરો છે ને, આવકનો કર. તો એ તો વ્યક્તિની જેટલી આવક હોય એની ઉપર એના આધારે લાગવાનો છે ને. એને ગવર્મેન્ટની બોરોઇંગ આરે શું લેવા દેવા છે? એને દૂર દૂર સુધી કંઈ લેવા દેવા નથી. તો B તો આવી ન શકે. એટલે જવાબ શું આવશે? તો કે જવાબ જે છે એ આવી શકશે. સેમ એ જ રીતે ગુજરાતીમાં પણ તમે જોઈ શકો છો. ગુજરાતીમાં ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ શું આવી શકે? તો કે વધુ સરકારી દેવું કરવાથી વ્યાજ દર વધે છે. સરકાર વધારે દેવું કરશે એટલે કે દેવું કરવું એનો મતલબ શું? પૈસા ઉધાર લેવા. સરકાર વધુ પૈસા ઉધાર લેશે એટલે વ્યાજ દર વધશે અને એના કારણે ખાનગી ક્ષેત્રના રોકાણમાં ઘટાડો થાય. ખાનગી ક્ષેત્રને રોકાણ જે છે ઓછું મળશે. બાકી ડિટેલમાં રીલ જોઈ લેજો, ખ્યાલ આવી જશે એ આપણે